ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉડીના રાયસંગપુર ગામે જર્જરિત વીજ સબસ્ટેશનમાં ચાલતું પીએચસી સેન્ટર ગમે ત્યારે ધરાશય થાય અને દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ। ઉડીના રાયસંગપુર ગામે વીજ સબસ્ટેશનમાં હાલ પીએચસી સેન્ટર આવેલું છે અને સબસ્ટેશન આશરે 30 વર્ષ જૂનું હોય, છત ઉપરથી પોપડા પડી રહ્યા છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સ્ટાફ ફાળવણી કરવામાં છેલ્લા 2 વર્ષથી આવેલ પરંતુ પીએચસી સેન્ટરનું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું નથી। આયુષ્માન આરોગ્ય મંદિર પોતે જ બીમાર અવસ્થામાં ચાલી રહ્યું છે। દર્દીઓ પણ અંદર પ્રવેશ કરતા પહેલા ધ્રુજી ઉઠે તેવી અવસ્થામાં જોવા મળે છે। રાયસંગપરના મુનાભાઈ મકવાણાએ જણાવ્યું કે ગમે ત્યારે પોપડા પડે છે અને ધરાશય પણ થઈ શકે છે। તે બાબતે નવું બિલ્ડિંગ મંજૂર કરવામાં આવેલ તે કામ બને તેટલી વહેલી તકે કામ શરૂ થાય તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે। બ્યુરો ચીફ પરમાર, ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। આ જે દવાખાનું છે જર્જરી ખૂબ જ હાલતમાં છે। લગભગ આ અંદાજે આ દવાખાનાના 30 વર્ષ જેવું થઈ ગયું છે અને જે બાજુમાં જે આપણે રૂમ જે જર્જરી હાલતમાં છે, જે પોપડા પડે છે, એ પોપડા પડખે જે પલંગ છે અહીંયા દર્દીઓની સારવાર કરવામાં આવે છે અને સારવાર કરતાં જો કદાચ પોપડા પડે તો એ દર્દીની શું હાલત થાય હું તમે સમજી શકવી છીએ અને એનો જવાબદાર કોણ। અને સાથે સાથે જે બાજુમાં સ્ટાફ રૂમ છે અહીંયા કારણે દર્દીઓને ચેક કરવામાં આવે છે। અહીંયા નીચે જરીક વરસાદ આવતા ભેજ આવી જાય છે, એ ભેજમાં કદાચ અહીંના કર્મચારીઓને આખો દિવસ કેમ કાઢવો, એ પોતાની હાલત પણ સ્વસ્થ રહી શકે એવી નથી, તો એમાં દર્દીઓને તપાસવાની આવી બધી હાલાકી ભોગવી રહે છે। તો જલ્દી તકે આનું કંઈક નિરાકરણ આવે એવી અમારી અને ગામ લોકોના આજુબાજુ ગામના મિત્રોની અપેક્ષા છે। નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રાયસંગપર ગામે જે પીએચસી સેન્ટર આવેલું છે એના નીચે 7 સબસ્ટેશન અને 9 જેટલા ગામડાઓ આવી રહેલા છે, જે આ 2 વર્ષથી પીએચસી સેન્ટરમાં ફોપાઈ ગયેલું છે। પીએચસી સેન્ટરનો સ્ટાફ પણ છે, પણ સમસ્યા મેન મુદ્દો એ છે કે જે સબસ્ટેશનની જગ્યામાં અત્યારે હાલ અહીંના કર્મચારીઓ અને આજુબાજુના ગામડાના મિત્રો બધાએ જગ્યાનો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે।